હેલો એવરીવન, સુરભી સ્ટોરી લાઇનમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે નવી વાર્તા સાંભળવા માટે તૈયાર છો ને? આજની આપણી વાર્તા છે વિશ્વની 7 અજાયબી. 7મા ધોરણનો વર્ગ હતો. ભૂગોળનો પીરિયડ હતો. ભૂગોળના શિક્ષકે વિદ્યાર્થીઓને વિશ્વની 7 અજાયબી લખવા માટે કહ્યું. બાળકો પેજ લઈ અને લખવા બેસી જાય છે, યાદ કરે છે. તાજમહેલ, ઇજિપ્તનો પિરામિડ, ચીનની દિવાલ વગેરે વગેરે લખે છે. સમય પૂરો થતાં શિક્ષક બધાના કાગળ લેવા લાગે છે. તેમની નજર એક છોકરી પર પડે છે. ચૂપચાપ અને કંઈક મૂંઝાયેલી બેઠી હોય છે. શિક્ષક એની પાસે પહોંચે છે અને એને પૂછે છે, દીકરા, કંઈ તકલીફ છે? કંઈ યાદ નથી આવી રહ્યું? તો બાળકી ચૂપચાપ બેસી રહી હોય છે. એ શિક્ષક સામે જોવે છે અને કહે છે, ના, એવું તો કંઈ નથી, પરંતુ મેં જે 7 અજાયબી લખી છે ને, એનાથી મને એમ લાગે છે કે એક ઓછી છે. હવે શિક્ષકે બીજા બાળકોના કાગળ જોયા હતા. એમને આશ્ચર્ય થયું કે આ બીજા બધા બાળકો 7 અજાયબી લખવામાં આટલા બધા લોચા મારે છે અને આ છોકરીને 7 અજાયબી ઓછી પડે છે. એટલે એ પ્રશ્ન પૂછે છે કે સારું દીકરા, તે કઈ 7 અજાયબી લખી છે એ મને જણાવતો. છોકરી થોડી ખચકાય છે, પણ પછી જવાબ આપે છે. એ કહે છે કે મેં આ પ્રમાણે 7 અજાયબી લખી છે: સ્પર્શવું, સ્વાદ પારખવો, દોડવું, હસવું, આવી ઘણી બધી. એટલે શિક્ષક નવાઈ પામે છે. એને થાય છે કે ભૂગોળની દ્રષ્ટિએ કદાચ આ પ્રશ્નનો જવાબ ખોટો હોઈ શકે, પણ આ વિદ્યાર્થીની ખોટી નથી. ખરું ને? ઈશ્વરે આપણને કેટલી બધી અજાયબી આપી છે. આપણે કેટલી સારી દુનિયા જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, સરસ ચાલી શકીએ છીએ. કેટલી બધી સુંદરતા આપણી અંદર મૂકી છે, કેટલા બધા ગુણો મૂક્યા છે, પણ આપણને એની કદર નથી. એ આપણને તુચ્છ લાગે છે. અને માણસે બનાવેલી નશ્વર વસ્તુઓ આપણને કિંમતી લાગે છે, અજાયબી લાગે છે. હંમેશા આમ જ થતું હોય કે આપણને આપણે બનાવેલી વસ્તુ વધુ કિંમતી લાગે અને સામેવાળા વ્યક્તિએ કરેલું કાર્ય હંમેશા તુચ્છ જ લાગતું હોય છે. તો આ વાર્તામાંથી આપણે એ જ શીખવાનું કે ભગવાને આપણને એવી કેટલી અજાયબીઓ આપી છે. શોધજો, ઘણી બધી મળશે. વિશ્વ ફરવા કરતાં પહેલાં તમારી અંદર ફરજો, પછી દુનિયા જોવાની મજા કંઈક ઓર જ હશે. અસ્તુ.